રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ। ઉપરવાસમાંથી 22,722 ક્યુસેક પાણીની આવક થઈ। સતત પાણીની આવક થતાં 70% નર્મદા ડેમ ભરાયો। નર્મદા ડેમની જળ સપાટી 128.55 મીટરે પહોંચી છે। તો 128.55 મીટરે પહોંચી છે જળ સપાટી। સતત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ બાદ જળ સંગ્રહ થઈ રહ્યો છે। સતત પાણીની આવક થતાં 70% નર્મદા ડેમ છે તે ભરાયો છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં જળ સપાટી છે તે વધી રહી છે। નર્મદામાં ભારે વરસાદથી નિનાઈ ધોધ વહેતો થયો। ડેડિયાપાડામાં આવેલું નિનાઈ ધોધ સક્રિય થયો। ધોધ વહેતો થતાં સોળે કળાએ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। નર્મદાના તમામ ધોધ પર પ્રવાસીઓના જવા પર પ્રતિબંધ છે તે મૂકી દેવામાં આવ્યો છે। ભારે વરસાદ બાદના જે અનેક ધોધ છે તે સક્રિય થયા છે, જેને કારણે આ ધોધ નજીક જવું છે તે જોખમ ભરેલું છે, જેને કારણે હાલ નર્મદાના તમામ ધોધ પ્રવાસીઓના જવા પર પ્રતિબંધ છે તે મૂકી દેવામાં આવ્યા છે। હાલ તો વાતાવરણ જે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, મનમોહક નજારાઓ છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે। ભારે વરસાદથી અનેક ઝરણાઓ છે તે જીવંત થયા છે। આહલાદક દ્રશ્યો નર્મદાના વિવિધ જગ્યાઓ પરથી નિનાઈ ધોધ પણ હવે વહેતો થયો છે। નર્મદાના જે તમામ ધોધ પ્રવાસીઓના જવા પર હવે પ્રતિબંધ છે તે મૂકી દેવામાં આવ્યો છે। કુદરતી વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે।